નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે. મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે લોકહિત માટે ગામના અગ્રણીઓ તથા ગામ લોકોએ ભેગા મળી મામલતદાર શ્રી સતલાસણા, તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા ગ્રામ પંચાયત કચેરી સતલાસણાને સંબોધીને તારીખ 15/4/2024ના રોજ આવેદનપત્ર આપેલું. તેમાં જગદીશભાઈ શું જણાવે છે તે જોતા રહો. તળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે અને બિલકુલ ગામની અંદર કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચ બીજા કરવામાં આવે છે, પણ પાણીની ટોકી તૂટી ગઈ હોય તો રિપેર કરવામાં આવતી નથી અને આડેધડ વહીવટો ચાલે છે. એના અનુસંધાને આજે માનનીય તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને અમારી તમામ માગણીઓ અને જે વસ્તુઓ છે એને તમામ દર્શાવી છે. એના અનુસંધાને એમને ખાતરીપૂર્વક આ વસ્તુઓ પગલાં લેવાનું અને જ્યાં કોઈ અધિકારી ભૂલમાં હોય, ખોટો હોય તો એની પર ફરિયાદ કરવાની પણ એમને જવાબદારી લીધી છે કે એની પર એફઆરઆઈ કરીશું, પણ છોડીશું નહીં કોઈ. આજે તમે મામલતદાર કચેરીમાં શું કામ આવ્યા છો? આજે અમે સતલાણા ગામે એક આવેદનપત્ર આપ્યું. કેટલાય સમયથી ગટરનો પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરનો, અને ભૂગર્ભ ગટરમાં હાલ પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે સમ ભરાઈ જવાના કારણે ગામમાં ગંદકી પાછી આવે છે. કેટલાય સમયથી ઓનલાઈન અરજીઓ કરી, મુખ્યમંત્રીને સ્વાગતમાં જઈ આવ્યા અને લેખિતમાં કેટલી રજૂઆતો કરી, છતાં કોઈ અધિકારીઓ સાંભળતા નથી અને કોઈ પ્રકારની કાર્યવાહી થતી નથી. એના અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે. જો અઠવાડિયામાં નિકાલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગામના હજારો યુવાનો અમારણા તપાસ પર ઉતરશે. આ બાબતે તમે શું કહેવા માગો છો? આ બાબતે અમે સરકારશ્રીને જે અધિકારીઓ ખરા એમને એટલી જ રજૂઆત કરવા માગીએ છીએ કે અમે ગઈ 6/4 એક આવેદનપત્ર આપેલું આ બાબતે, તો ત્યાંથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલી નથી. તેમ છતાં છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્ન છૂટું વેળાઓમાં અને જાહેર માર્ગો ઉપર છોડી દેવામાં આવેલું છે. તે પાણી ધરોઈ ડેમમાં જાય છે. ધરોઈ ડેમનું પાણી 400થી વધુ ગામડાઓ પાણી પીવે છે. તો તાત્કાલિક અમે જે આવેદનપત્ર આપ્યું છે એના આધારે સરકાર અને અધિકારીઓ તાત્કાલિક એનો નિકાલ કરે તે બાબતે અમે આજે આવેદનપત્ર આપેલું છે. આ આવેદનપત્રમાં જગદીશભાઈ પંડ્યા તથા કંદુભાઈ એલ પટેલ તથા ભાવિકકુમાર બી પટેલ તથા રાવલ મુકેશભાઈ તથા વસંતભાઈ કે પટેલ તથા બીજા મહાનુભાવો એકઠા થઈ રેલી કાઢી આવેદનપત્ર આપવા આવેલા. તે આવેદનપત્ર ગામ હિત માટે હોવાથી ગામના ઘણા લોકોએ આ સાથે સાથ સહકાર આપેલો. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગામના પ્રશ્નોને હલ કરવા માટે દરેક કચેરીમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરેલી હતી અને લોકહિત માટે અગાઉ ઘણી ખરી અરજીઓ કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. ગામ લોકોનું કહેવું એ છે કે જે ભૂગર્ભ પાઇપલાઇનની યોજના નાખવામાં આવી છે તે પાઇપલાઇન ઘણા સમયથી બ્લોક થઈ ગયેલ છે અને તે લાઇનનું દૂષિત પાણી ખેતરોના કૂવામાં અને માર્ગો પર તથા દરોડામાં સ્વચ્છ પાણીમાં જાય છે અને આજુબાજુની 400 ગામની પબ્લિક તથા સતલાસણા ગામની પબ્લિક તે પાણી પીવાના કામ લે છે. તો આ દૂષિત પાણી પીવાના પબ્લિક બીમાર પડશે તો જવાબદારી કોની? અને વધુમાં ગામમાં થતી ગંદકી દૂર થતી નથી તેવી પંચાયતમાં ગામ લોકો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં તાલુકા વિકાસ અધિકારી તરફથી સારો એવો જવાબ મળતા લોકો સંતોષની લાગણી અનુભવી હતી અને ગ્રામ પંચાયત તરફથી પણ સારો એવો જવાબ મળતા લોકોએ સંતુષ્ટ થયા હતા. વધુમાં ગામની સ્વચ્છતા જગદીશભાઈ પંડ્યાએ વહીવટદાર તથા તલાટીશ્રીએ ગામના કચરાના ઢગલા અને ઉકરડાવી હટાવ્યા વિશે ઉગ્ર માંગ કરી હતી. ગટરના ઢાંકણા તૂટી ગયા છે તે માટે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને વધુમાં જો ટૂંક સમયમાં આવેદનપત્ર જણાવ્યા મુજબ અરજીઓ નિકાલ ન થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ.